અરે જતો રહે અહીંયાથી, તારે કોઈ કામ ધંધો કરવો છે નહીં, અને આખો દિવસ રખડ્યા સિવાય તારે બીજું કોઈ કામ નથી. તને ખબર છે મારે ગામમાં કેટલી ઇજ્જત છે, અને તુંએ તો મારા નામ ઉપર કલંક લગાડી દીધી છે, કલંક. અને હા, આ ઘરમાં ત્યારે જ પગ મૂકજે જ્યારે મને ગર્વ થાય એવું કામ કરીને પાછો આવજે કે મારા દીકરાએ સારું કામ કર્યું. એ ચૂપચાપ આ દસ્તાવેજ પર સહી કરી દે, અમારા બોસનો હુકમ છે. આજે તો તારે આ દસ્તાવેજ પર સહી કરવી જ પડશે. લે પકડ, ચૂપચાપ સહી કરી દે. અરે ભાઈ, તમે શું કરવા મને હેરાન કરો છો? એ જમીન તો મારા બાપુજીની નિશાની છે, એટલે જમીન તો હું ક્યારે કોઈને નહીં આપું. ચૂપચાપ ચલે જાઓ અહીંથી. એ માની જા ચૂપચાપ, અને આ દસ્તાવેજ પર સહી કરી દે. તને મોં માગી રકમ આપશે અમારા મયુર બોસ, એટલે સહી કરી દે. મેં એક વખત કીધું ને, જમીન મારે નથી આપવાની. ચૂપચાપ ચલે જાઓ અહીંથી. એ આ એમને નહીં માને, આને આપણી રીતે સમજાવો. એ તે કોની ઉપર હાથ ઉપાડ્યો છે તને ખબર છે? અમે કોના માણસો છીએ, તને તો અમારો બોસ જીવતો નહીં મૂકે. અરે ભાઈ, કોણ છે આ? અને તમારી પાસેથી જબરજસ્તીથી સહી કેમ કરાવે છે આ લોકો? અરે ભાઈ, આ લોકો ગુંડાઓ છે, અને મારી જમીન પડાવવા લાલચમાં મને રોજ હેરાન કરે છે. અને ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, આજે તમે અમારી મદદ કરી. અરે નાના ભાઈ, એમાં આભાર ના કહેવાનો હોય, આ તો મારી ફરજ હતી, અને મારી નજરમાં હું કોઈ ખરાબ કામ ક્યારેય ના થવા દઉં. અને ભાઈ, તમારું નામ શું છે? ભાઈ, મારું નામ અનિલ છે. અને હા, મને તમારી પાસે હમણાં 2-4 દિવસ રહેવા દેશો? કેમ કે ભાઈ, મને મારા પપ્પાએ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. અરે ભાઈ, તમે કેમ આવું બોલો છો? અને તમને તમારા પપ્પાએ બહાર કેમ ઘરમાંથી કાઢી મૂક્યા? ભાઈ, મને મારા પપ્પાએ એમ કીધું છે કે જ્યારે તું એવું કામ કરીને આવજે જ્યારે મને તારા ઉપર ગર્વ થાય કે મારો દીકરો આજે સારું કામ કરીને આવ્યો. અરે ભાઈ, સારું સારું, ચાલો અત્યારે અમારા ઘરે, હું આવીને તમારા પપ્પાને સમજાવીશ. ચાલો ભાઈ. અરે એની એટલી હિંમત કે જેને આ મયુરના કામમાં દખલ અંદાજી કરી છે, તો હવે એને હું જીવતો નહીં મૂકું. ચાલો અત્યારે જ. ક્યાં છે એ? અને હા, એની પહેલા સંજાનું કામ પૂરું કરી નાખીએ, કારણ કે શરૂઆત ત્યાંથી થઈ છે, તો પહેલા એને પૂરો કરી નાખીએ. અનિલ, તું આય બેસ, તારા માટે જમવાની વ્યવસ્થા કરી દઉં. એ જવાની વ્યવસ્થા હવે હું કરીશ. જુઓ ભાઈ જુઓ, અમને આને માર્યા હતા. અરે તો એક સાથે બે શિકાર ભેગા મળી ગયા છે. બંનેનું કામ પૂરું કરી નાખો, અને જોઈ શું રહ્યા છો? તોડી નાખો. દરિયાના પાણીને કોઈ માપી ના શકે, અને આ અનિલ સોયડાવરને કોઈ પહોંચી ના શકે. આજે તમે સામેથી ચાલીને મોતના માર્ગે આવ્યા છો. આજે તમને હું જીવતા નહીં મૂક. ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આજે ના હોય તો આ ગુંડાઓ મારા બાપુજીની નિશાની છીનવેલ હોત. પણ આજે તમે મારા માટે ભગવાનના સ્વરૂપે મારો જીવ બચાવ્યો. અરે ના ના, હવે તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે બિંદાસથી જિંદગી જીવો.
પણ ભાઈ હવે તમે ક્યાં જાઓ છો? અરે નાના, હું તો ગમે ત્યાં જતો રહીશ, તમે મારી બિલકુલ ચિંતા ના કરો. અરે દીકરા, તારે ક્યાંય જવાની જરૂર નથી. આજે તો તે મારી આંખો ખોલી નાખી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ખરેખર મને આજે ખબર પડી કે મારો દીકરો એક હાવજ છે, હાવજ. અરે નાના પપ્પા, એક દિવસ તમે મને કીધું હતું ને કે દીકરા એવું કામ કરજે કે જેનાથી મને ગર્વ થાય, તો તમને આજે ગર્વ? હા દીકરા, હા, આજે મને ખબર પડી. મને માફ કરી દેજે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મેં તને ઘરમાંથી બહાર કાઢી મૂક્યું. અરે નાના, આજે જો તમે મને ઘરમાંથી બહાર ના કાઢ્યો હોત ને તો મને ભાન ના થોત. ખરેખર તમારો દીકરો સાવજ છે, સાવજ. આજે ના આવ્યો હોત તો ખરેખર ગુંડા મને મારી નાખત અને મારા બાપુજીની જમીન લઈ લત. અરે નાના ભાઈ, હવે તમે થોડી પણ ચિંતા ના કરો. અને હા, તમારે કંઈ પણ જરૂર પડે ને તો તમે આ અનિલને યાદ કરજો. ચાલો પપ્પા. હા હા, ચાલ બેટા, હવે તારે ઘરમાંથી ક્યાંય જવાની જરૂર નથી.